ચેકિંગ એટલે કોઈ જો લાઈટ છે, લાઈટ તો છે કે લાઈટ કે નહીં એવું ચેક હશે. તમે આ બિઝનેસ વાળા બહાર ગલ્લો રાખ્યો છે બરાબર છે. 2 મિનિટ. સરકારના ખેડૂત મારા બાપે ખેડૂત મારા દાદા બરોબર. ચોરી કરવાનો સરકાર હક નહીં આલે. ચોરી એટલે કેવો એક ગોળો કદાચ ખેડૂત કરતો હશે. હું તમને કહું ઉદ્યોગો હેડે છે ચેકિંગમાં હેડો હું બતાડો. રૂપિયા ચોરી કરો કરોડ નહીં કરો. હા ના કે હેડવાનું ચાલુ છે અત્યારે હાલ તો ચાલુ જ છે. એક જ મિનિટ બોલો સાહેબ. એક જ મિનિટ મારી વાત ગલ્લા વાળામાં તમે પેપ્સી નું કોઈ ગાતી કઈ રાખ્યું બરાબર, પેપ્સી માં તમને ફ્રેન્ચાઇઝી આપી એની અંદર તમે બીજું રાખો તે ફૂડ વાળો આવે કે ના આવે ઇન્સ્પેક્ટર. વાત તમારી સાચી છે સાહેબ. એવું જ છે આ ગવર્મેન્ટ નું છે બરાબર છે એટલે એમાં ના પડો. ચાલો હેડો સાહેબ હેડો સમજ્યા. કાસ્તુરિયા ગાડી ના નતા પોડી પણ એમ ને ગોડા ભાઈ કશું એમ નહીં સાહેબ પૈસા ને હોય થવું જ પડશે. બેકારી વધવાની છે. શું થશે? ખેડૂતો પાસે પૈસા ના કેટલા જણા ખેડૂત ભર કરશે. શું કરો? મોડેલ બનતે જ નહીં વળી ચાલુ થાય. ખરેખર સાહેબ એમ તમે કરો છો એવું. બીજો કે આપણા પાસે કોઈ રસ્તો જ નહીં. ત્યારે ખેડૂત પાસે પૈસા છે ને મગફળું નેટ પાકેલું છે. 4 મહિનાથી અમે લાઈટ વાપરી નહીં તમારી સતત તમે પોલીસ ની ગાડીઓ તમારા અને પોલીસ આવે તો આપણે ક્યાં ડરવાનું આવે છે? આપણે કાયદેસર છે. અહીંયા વાયરી તમે તાર સાહેબ ચેક કરવા આવો અમારામાં તમે અમને પૂછ્યા સિવાય વળી ના શકો. અમારે તમારા સાહેબ ને મળવું હોય ને તમે હવે બધી વાત છોડાવી વાત શું 9 ના 3 કર્યા ગતું લખો જ નથી. હું તો એમ પૂછું સાહેબ ગતું લખો જ નથી. મારું મન રાખતા બોલજો સાહેબ. તમે જે વસ્તુ કહેવા માંગો વાત તમારી પર સીધી કેતા લઈ લુકડ કેટલા ભરી ક્યાંથી લઈ ભરી ભરવા છે તારે 30,000 રૂપિયા ભરવા ના થાય બોલો ભરવા છે. પોલીસ સાથે લઈ અને આ ચેકિંગ કરવા શું સાહેબ આવો તમારે અમે એમને ચેક કરવા જ કે કોણ નહીં કરવા જોઈએ પણ પોલીસ શું કમ અમારે આ જો બોર્ડ વાળા પોલીસ મળતી હોય તો મને આ તો આપણે હવે એલાન તમે ચેક કરો કે દાડામાં નોટિસ આપજો તો અમે પોલીસ બોલાવીએ. શોખ ભરવા પડતા અમે ભરશે કદાચ ચેક કરવા માટે પોલીસ આવતી હોય તો અમારે પોલીસ નો પ્રોટેક્શન તો મળે. ડેલિગેટ હોય બધા જ રજૂઆત કરવી પડે. એ જાવજો સાહેબ જાવજો નીકળી દો હવે પછી ખેડૂત કોઈ નહીં નીકળી દો. અચાનક રહી જાવ બસ એક જ ખેડૂત ભળાય છે. આ સરકારી ઈ ખેડૂત વિરોધી છે એટલે ખેડૂતોને પૂરા કરવાના છે. અંગ્રેજોની ખરેખર છે ખેડૂત પૂરો થઈ જવાનો છે પછી રહેવા નહીં. ઉદ્યોગપતિઓ રાજ કરવાના છે આ દેશની અંદર. મંત્રી વાળી વાત આવે છે અમારે આ તો વસમાંથી ચેકિંગ આવે છે. મંત્રી શું કરે સમજ્યા? જો એક વસ્તુ લાઈટ છે સરકારી એ ઓલે વસમાં આવી ને પાછું હા જો નંબર ગાડી નું નોખ પૂરો પોલીસ ચેક કરવા માટે આ સરકાર જુઓ તમે તાનાશાહી સરકાર તમને એવું લાગ્યું કે અમારે તો જ આવે બાકી એવું નથી. ના અમારા કામ ઉપર વધારે સાહેબ હવે નોટામાં ચેક ના કરતા હો મહેરબાની કરીને હાથ જોડું છું. રેડી કે હવે પછી હા વાત કરી લો કે કલ્યાણભાઈ ચેક નહીં કરવા જોઈએ. તમને મારું નામ લો કલ્યાણભાઈ ખેડૂત આપ્યું નહીં ચેક કરવા જોઈએ. રેડી કે રેડી કે લાઈટ અમે બિલ પાસ વાળો પૈસા પાછા પડે લોકલ તમારે કરવાનું લોકલ રાહત સાહેબ કોઈ હાલે જ નહીં કશું રહેવા દે ને ભગવાન નામ લ્યો ને મેલો માથા ખુશ થાય.
હાથ જોડો. હવે ના હું હાથ જોડું છું તમે ખાલી થોડું હું મને ખેડૂત છું સાહેબ, રહેવા જેવું છું કે હું હારું છું સાહેબ. મારી વાત તમે સાહેબ સમજો. હું હાથ જોડું છું તમને. એમાં 4 મહિને શું કે કોઈ ગોટો આપતા નથી. તો એમાં કેમ રાહત ના થતા? રાહત વાળી વાત પછી થવાની. રાહત સાંભળો હું એમ નહીં મારા હાથમાં છે એવું કરી શકું છું કેમ કે એ તમારા હાથ માટે તમારા સાહેબ, બનાવવાનું રહેવા દો. શું કામ? પછી કરીએ. 10 રૂપિયા શું કામ નહોતા ખેડૂત? મને ખબર છે એના નેસું આવે ને તો મને કલબી નથી કહેજો. સમજ્યા ને? પછી નહીં પણ હું તો આ તો બીજા તો કહું છું 50 રૂપિયા ઉમાઉં. 110% આબાના છે સાહેબ. રેડી કે ભગવાન નામ લઈને લેવા જાવ. હું હારું બોલું. તમે ખેતી કરો છો, ખેતી કોઈ વધતું નહીં સાહેબ. ને શું કામ આમ કરો છો? ભગવાન નામ લ્યો ને મેલો ને માથાકૂટ સાહેબ. સમજ્યા?